સુરતના માંગરોળમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતના માંગરોળનો બનાવ સામે આવ્યો છે, જેમાં પાલોદમાં એક જ રાતમાં 6 દુકાનના તાળા તૂટ્યા હતા। સિલ્વર પ્લાઝામાં તસ્કરોએ દુકાનના તાળા તોડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક જ રાતમાં 6 જેટલી દુકાનના તાળા તોડ્યા હતા। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। 8 જેટલા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો, ત્યારે તસ્કરોએ લાખોની ચોરીને અંજામ આપીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। તો આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેમાં એક જ રાતમાં 6 જેટલી દુકાનના ચોરોએ તાળા તોડ્યા હતા। સિલ્વર પ્લાઝામાં તસ્કરોએ દુકાનના તાળા તોડ્યા હતા। 8 જેટલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને લાખોની ચોરી કરીને ચોર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। તો સુરતના માંગરોળમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। સુરતના પાલોદમાં એક જ રાતમાં ચોરોએ 6 દુકાનોના તાળા તોડ્યા હતા અને ચોરી કરી હતી। તો ચોરી કર્યા બાદ તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। લાખો રૂપિયાની ચોરી કરીને ચોરો ફરાર થઈ ગયા હતા। તો 8 જેટલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે।